નમસ્કાર મિત્રો. ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે આપણે ધોરણ 12નો રેગ્યુલર અભ્યાસક્રમ શરૂ કરી દીધો છે. તો એના અંતર્ગત આપણે ચેપ્ટર નંબર 4 જે શરૂ કરેલું છે એમના 3 લેક્ચર આપણે જોઈ ચૂક્યા છીએ અને સમયપત્રક જે તમને ઓનલાઈન ક્લાસીસ માટેનું આપેલું છે કે ઓનલાઈન લેક્ચર ચલાવીએ છીએ તેનો સમયપત્રક મુજબ આપણે વિડીયો મૂકીએ છીએ. તો એમાં જ્યારે બોર્ડનો લેક્ચર એવું લખેલું છે ત્યારે આપણે 11મા ધોરણના વિદ્યાર્થીઓના ચેપ્ટર 4 કન્ટિન્યુ રાખીએ છીએ. જ્યાં JEE અને નીટનો લેક્ચર લખેલો હોય ત્યાં આપણે ચાક ગતિ ચેપ્ટર ચાલુ છે. તો આ રીતના તમારી નોટ કમ્પ્લીટ રાખજો. ગયા પીરિયડમાં છેલ્લે જે મિત્રો આપણે ચર્ચા કરેલી એમાં આપણે આ રીતે કંઈક સૂત્ર સુધી પહોંચેલા હતા કે આપણી પાસે એક AB પરિમિત તાર હતો. પરિમિત તાર એટલે કે માપી શકાય તેવો તાર. આવા તારમાંથી જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તો આપણે વાત કરીએ એમ પ્રવાહ પસાર થાય છે મિત્રો એટલે આસપાસ જે છે એ ચુંબકીય ક્ષેત્ર ઓસ્ટેડના અવલોકન મુજબ રચાય છે. ચુંબકીય ક્ષેત્રને B કહીએ છીએ, સદિશ રાશિ છે જેનો એકમ આપણે ટેસ્લા કહેલો છે. તો આના દ્વારા જે આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો તારથી કોઈ પણ એક અંતર લઈ લઈએ, ધારો કે આ Y જેટલું અંતર, તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે માપવું હોય તો આપણે બાયોસાવર્ટના નિયમ પરથી આનું સૂત્ર તારવેલું હતું. સૂત્ર કંઈક આ રીતે તારવેલું હતું કે જો તારથી Y જેટલું અંતર હોય અને અહીં કોઈ P બિંદુ આપેલું હોય તો અહીંયા મળતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I છેદમાં 4πy sin θ1 પ્લસ sin θ2. હવે મિત્રો આ જે સૂત્ર હતું એ ફટાફટ સમજી લઈએ આપણે કે શું હતું. તો કે I શું હતું? તો કે I એટલે આ તારમાંથી પસાર થતો પ્રવાહ હતો. Y અથવા તો અહીં હું R લખું કે D લખું કે જે અંતરને નામ આપું અહીંયા લખું છું. θ1 તથા θ2 શું હતા મિત્રો? તો કે જે બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તેને તારના છેડાઓ સાથે જોડતો એક રેખાખંડ બનાવતા હતા અને તારથી જે લંબ અંતર છે એની સાથે જે અહીં ખૂણો બનાવેલો છે એને θ1 કીધું. તો એ જ રીતે આ બિંદુને તારના આ છેડા સાથે જોડી દઉં તો એને લંબ સાથે બનાવેલો આ જે ખૂણો છે એને આપણે θ2 કહીશું અને આ θ1 θ2 આપણે અહીં મૂકવાના છે. તો આ રીતે આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પ્રાપ્ત કરી શકશું જો આપણને 3 બાબતોનો ખ્યાલ હશે કે પ્રવાહ પસાર આટલો થાય છે, અંતર આટલું છે અને ખૂણો આટલો છે. હવે વાત જ્યાં દિશાની આવે છે તો દિશા માટે આપણે શું કર્યું હતું મિત્રો? તો કે અહીં આપણે સદિશ લખી અને અહીંયા આપણે કેરેટ લખેલું હતું. પણ એ તો છે ને આપણે સાદુરૂપ આપ્યું હતું સ્પેશિયલ આ પ્રકારની કન્ડિશન માટે જ કે ભાઈ આ પ્રકારની કન્ડિશન એટલે શું? તો કે પ્રવાહ આ તરફ જ પસાર થતો હોય અને તમારે જે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એ પણ આ તરફ જ હોય એવી કન્ડિશન માટે. હવે આ જ જગ્યાએ કદાચ હું એમ કહું કે ના મારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે કે પછી આમાંથી પ્રવાહ આમની બદલે આમ પસાર થાય છે તો દિશાઓમાં કંઈક પરિવર્તન થઈ જશે. એટલે અત્યારે તો આપણે જે આ કન્ડિશન માટે જે સૂત્ર તારવેલું અને એમાં I કેરેટ ક્રોસ J કેરેટ આવેલા એટલે બધી જગ્યાએ આપણે ત્યાં K કેરેટ આવેલું. પણ આપણે જ્યારે સૂત્ર પાકું કરીશું મિત્રો તો આ સદિશ અને K કેરેટ સાથે પાકું નહીં કરીએ. આપણે યાદ રાખવા માટે સૂત્ર યાદ રાખશું. કન્ડિશન જોશું દિશા કઈ છે તો એના માટે આપણે શું કરીશું? ધારો કે કોઈ એક તાર છે, આ તારમાંથી ધારો કે પ્રવાહ ઉપર પસાર થઈ રહ્યો છે એટલે કે અહીંયા તારમાંથી પ્રવાહ ઉપર તરફ પસાર થઈ રહ્યો. જો આ આકૃતિ પણ તમારે દોરવાની સાથે અહીંથી પ્રવાહ ઉપર તરફ પસાર થઈ રહ્યો તો પ્રેક્ટિકલ જે નિયમ છે આપણો કે જમણા હાથનો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો અને આંગળીઓ તાર ઉપર વીંટાળી દો. આ રીતે જમણા હાથનો અંગૂઠો પ્રવાહની દિશામાં અને આંગળીઓ વીંટાળે તો આંગળીઓ આ બાજુ વીંટાણાની તો મિત્રો આ રીતે ચુંબકીય ક્ષેત્ર મળશે. તો આ રીતે જે મળશે એમાં તાર તો સમતલમાં છે આમ એટલે આ રીતે જે મળતું હશે એટલે કે આમ નહીં મળે, અંગૂઠો પ્રવાહમાં છે, આંગળી આમ છે એટલે આ તરફ મળશે. તો એનો અર્થ એમ થયો અહીંથી સમતલમાં અંદર તરફ જશે અને અહીંથી પાછળ અડધું વર્તુળ પૂરું કરી અને અહીંથી સમતલમાંથી બહાર આવશે. અહીંથી બહાર આવશે, આમ ગોળાકાર અડધું વર્તુળ ફરી અહીંથી અંદર તરફ જશે. એટલે કે એ વર્તુળ જો મારે અહીં દર્શાવવું હોય ચુંબકીય ક્ષેત્રનું, આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર આ રીતે રચાશે તો જો કે આ કેમ ત્રુટક કર્યું? કારણ કે પાછળની બાજુ છે અને અહીંથી આપણે એને કરી નાખ્યું છે આ રીતે. હવે અહીંથી ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જઈ રહ્યું છે, અંદર પાછળ અડધું વર્તુળ ફરી અને અહીંથી ચુંબકીય ક્ષેત્ર બહાર આવી રહ્યું છે. તો કોઈ પણ તારમાંથી આ રીતે ઉપર તરફ જો પ્રવાહ પસાર થતો હશે તો એની આસપાસ જે ચુંબકીય ક્ષેત્ર રચાતું હશે મિત્રો એ આ રીતે રચાતું હશે. અહીંથી અંદર તરફ જતું હશે, અહીંથી બહાર તરફ આવે અને આપણે આવી નિશાની વડે દર્શાવીએ છીએ, અંદર તરફ જાય છે અને આપણે આ રીતની નિશાની વડે દર્શાવીએ છીએ. તો મિત્રો વિચાર કરો કે અહીંથી તારમાંથી પ્રવાહ નીચે જતો હોય તો શું થાય? તો કે આપણે હવે આ રીતના રાખવું પડે અને જમણા હાથનો અંગૂઠો પ્રવાહની દિશામાં આંગળીઓ આમ રાખવી પડે, આ રીતે વીંટવું પડે
તો ચુંબકીય ક્ષેત્ર હવે આ રીતે મળશે મિત્રો. એટલે કે આપણે અહીંથી હવે અંદર તરફ જશે અને અહીંથી તૂટક અહીંથી ક્યાં તરફ આવશે? બહાર તરફ. એટલે આ બાજુમાં બહાર તરફ મળશે, આ બાજુમાં અંદર તરફ મળશે. એટલે કે આપણને ચુંબકીય ક્ષેત્ર જે છે અહીંથી અંદર તરફ, અહીંથી બહાર તરફ મળશે. તો દિશા જે છે એ દર વખતે આ રીતના પરિવર્તન પામતી હશે. તો એ પ્રમાણે દિશા જોઈ અને આપણે કે કેરેટ અથવા તો માઇનસ કે કેરેટ આઈ કેરેટ શું મૂકવું એ નક્કી કરીશું. અત્યારે આપણે આ સૂત્ર પૂરતું જઈએ છીએ. હવે માનો કે ક્યારેક મિત્રો એવું બનશે કે MCQમાં તમને કે દાખલામાં ક્યાંય પૂછશે અને જે ખૂણો તમને આપેલો હશે તો એ ખૂણો તમને આ આપશે મિત્રો, કે ધારો કે α1 ખૂણો છે અને α2. એટલે કયો ખૂણો આપ્યો ધ્યાનથી જુઓ કે જે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એને તારના છેડા સાથે જોડતી રેખા તો થઈ જ, પણ એણે આ લંબ અંતર સાથે જે ખૂણો બનાવ્યો એ નહીં, પણ જે તારના છેડા છે આ બે ત્યાંનો ખૂણો આપ્યો. એટલે આમ જોવા જાવ તો ખ્યાલ આવી જ જવાનો છે મિત્રો કે અહીંયા આપણે 90નો ખૂણો છે. હવે તમને આ ખૂણો આપેલો હોય 60, તો આ 90 આ 60, તો આ 30 જોવાનો, તો અહીં કિંમત મૂકી જ શકાય. પણ તેમ છતાં જો આપણે એમ થાય કે અહીંનું કોઈ સૂત્ર આપણે યુઝ કરવું છે તો પણ કરી શકાય. ધારો કે અત્યારે આપણે આ ત્રિકોણની વાત કરતા હોય તો 3 ખૂણાનો સરવાળો 180 થતો હોય તો આ θ1 α1 અને આ 90, એટલે કે θ1 પ્લસ α1 પ્લસ 90, આ ત્રણેયનો સરવાળો 180 થવો જોઈએ. આ 90 આ તરફ જવા દો તો θ1 પ્લસ α1, આ 90 આ તરફ જાય એટલે 180 માંથી 90 જાય એટલે 90 થઈ ગયો. અને ધારો કે θ1 નું કરતા બનાવવું તો આ થઈ જાય 90 માઇનસ α1. હવે આ કિંમતો જે છે એ આ સમીકરણમાં જો આપણે મૂકીએ મિત્રો, અહીં ધારો કે sin θ1 છે તો sin θ1, તો એની જગ્યાએ આપણે sin θ1 ની જગ્યાએ મૂકીએ આપણે 90 માઇનસ α1. તો ગણિતનો નિયમ sin 90 માઇનસ θ હોય તો આપણે એને cos θ કહેતા હોય છે, એટલે કે આ cos α1 થઈ ગયું. એટલે કે જ્યાં sin θ1 છે ત્યાં cos α1 મૂકી શકાય, કારણ કે આપણે θ1 ની જગ્યાએ અહીં શું મૂક્યું? 90 માઇનસ α1, અને sin 90 માઇનસ α1 એટલે cos α1 થઈ ગયું. તો આ જ સૂત્ર આખે આખું આપણે μ0I upon 4πy અને અહીંયા લખી નાખીએ આપણે cos α1 પ્લસ cos α2, અને આ જ રીતે જો અહીં સદિશ કરીએ તો અહીં કે કેરેટ. તો ફરક શું પડ્યો મિત્રો? બંને ખૂણાના સ્વરૂપમાં જ આપણા સૂત્રો છે, પરંતુ ફરક માત્ર એટલો પડ્યો છે કે બિંદુ પાસેના ખૂણાઓને બદલે આપણે અહીંના તારના છેડાઓ પાસેના સૂત્રો વાપર્યા હોય તો આપણે કોસ વિધેય ધ્યાનમાં લીધું હતું. હવે ઘણી વખત એવું બનશે મિત્રો કે તમને ખૂણા આપેલા જ નથી અને એની બદલે જો આ બધું જ તમારે નોટમાં લખવાનું છે, કારણ કે અહીં તો ભૂસાતું જશે એટલે તમારે તો નોટમાં એ રીતે બધું જ કમ્પ્લીટ રાખવું પડશે. તો આપણે અહીં લંબાઈના સ્વરૂપમાં સૂત્રનો અભ્યાસ કરી લઈએ. કે ધારો કે તમને તારની લંબાઈ આપેલી છે કે ભાઈ આ પરિમિત તાર છે, તો એ બિંદુથી શરૂ કરીને બી બિંદુ સુધીનું અંતર L છે. આ ધારો કે મધ્ય બિંદુ O છે, તો આટલો ભાગ AO એ L/2 થશે, અથવા તો આટલો ભાગ OB એ પણ L/2 થશે. હવે તમને ખૂણાઓ નથી આપેલા તો આપણે શું કરી શકીએ? તો અહીંના ત્રિકોણ AP તથા O ધ્યાનમાં લ્યો. તો ત્રિકોણ APO, ચલો મિત્રો એમાં હું sin θ1 લઉં. તો આ sin θ1 એટલે સામેની બાજુ, એટલે આ મળશે AO, સામેની બાજુ, અને છેદમાં મળશે કર્ણ, તો કર્ણ આટલો ભાગ મળશે AP. હવે AO આટલો ભાગ જે AO છે આપણે વાત કરીએ આખું L છે એટલે આટલું L/2 છે, એટલે L/2, અને છેદમાં જે આ કર્ણ છે મિત્રો, તો આ જે ત્રિકોણ APOમાં આ ખૂણો કાટખૂણો છે, આ કર્ણ થયો. તો કર્ણ એટલે શું? તો કે આ બાજુ એટલે y, આ બાજુ એટલે L/2, બંનેનો વર્ગનો સરવાળો એટલે y² પ્લસ L²/4, આ બાજુનો વર્ગ વત્તા આ બાજુનો વર્ગ અને એનું વર્ગમૂળ, એ આપણને આ કર્ણ મળે પાયથાગોરસના નિયમ મુજબ. તો આપણે અહીંયા એ લખી નાખી √y² પ્લસ L²/4. હવે સાદું રૂપ આપીએ મિત્રો કે sin θ1 બરાબર ઉપર L/2 એમને રાખીએ, અહીં અંડર રૂટમાં આ 4 લસા લઈએ તો 4y² પ્લસ L²/4. હવે આ છેદમાં 4 છે એનું વર્ગમૂળ નીકળશે મિત્રો 2, અને છેદનો છેદ હોવાથી અંશમાં જશે 2, એટલે એ 2 અને અંશમાંના આ Lના છેદમાં 2 આ બંને ઉડી જશે. અને હવે જે પરિણામી બચશે sin θ1 બરાબર Lના છેદમાં √4y² પ્લસ L². હવે આ જે sin θ1 વાળું સૂત્ર મળ્યું એ આપણે અહીં મૂકવાનું છે. તો મિત્રો sin θ2 માટે શું કરશું? તો કે sin θ2 માટે આપણે આ બાજુનો ત્રિકોણ ધ્યાનમાં લઈએ, એટલે કે ત્રિકોણ POB ધ્યાનમાં લઈએ, તો પણ એ જ થવાનું છે, કારણ કે કર્ણ આ જ મળશે.
સાઇન થીટા ટુ બરાબર સામેની બાજુ એટલે L/2 મળશે અને કર્ણ એટલે આ જ રીતે y² + L² / 4 નું વર્ગમૂળ મળશે. એટલે કે આ જ સાદુરૂપ થશે આખે આખું સાઇન થીટા ટુ કરીને. સાઇન થીટા ટુની કિંમત પણ આ જ થશે આ જ રીતે. તો આ કિંમતો જો અહીં મૂકી દેવામાં આવે કે સાઇન થીટા 1 ની કિંમત પણ એ જ છે L/√4y² + L² વત્તા પાછું L/√4y² + L². એટલે કે આપણે અહીંયા સ્ટેપ કાપી નાખીએ, જગ્યા ટૂંકી છે એટલે. તો કે μ0I/ 4πy. હવે બંને એક જ સ્ટેપ હોવાથી આપણે શું લખશું 2 અને આ લખી નાખીએ L/4y² + L². જેમ મિત્રો આપણે લખતા હોય x + x એટલે 2x, એમાં L/√4y² + L² વત્તા L/√4y² + L² ટોટલ 2L/√4y² + L². હવે અહીંયા આપણે છેદ ઉડાડી શકીએ એમ છીએ મિત્રો, પણ છેદ ઉડાડવા કરતાં આ સૂત્ર આપણે સદિશ કરી કેકરેટ લખી અને આ જ રીતે રાખીએ એટલે શું થાય કે આપણને સૂત્ર યાદ રાખવામાં સરળતા રહે. કે જેમ કે અહીંયા છે μ0/4π, તો અહીંયા પણ μ0/4π એટલે યાદ રાખવામાં સરળતા રહે. ખાલી બદલાવ અહીંયા થયો આ જગ્યાએ sin θ1 + sin θ2 અથવા cos α1 + cos α2 અથવા 2L/√4y² + L². હવે જ્યાં જ્યાં y આવે છે મિત્રો ત્યાં જો ફરી પાછું યાદ રાખજો કે અંતર જે છે તારથી અંતર એ y ને બદલે જો કદાચ r આપેલું હોય તો આ બધી જગ્યાએ આપણે r લખી નાખવાનો, એમાં કંઈ ફરક નથી. હવે તમે આ સૂત્રનો ઉપયોગ કઈ રીતના કરવાનો કે ધારો કે કોઈ તારમાંથી પસાર થતો પ્રવાહ 4 એમ્પિયર છે એટલે મિત્રો આ μ0I ખબર પડી ગઈ. તારથી 5 સેન્ટીમીટર દૂર આવેલું બિંદુ એટલે y અથવા r ખબર પડી ગઈ. અને જો તારની લંબાઈ 1 મીટર તમને આપેલી હોય તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો. તો આ તારની લંબાઈ થઈ ગઈ. આ અંતર r આપણને ખબર છે અહીંથી 5 સેન્ટીમીટર. μ0 ની કિંમત તો ખબર છે, હજી એકવાર યાદ અપાવી દઉં. μ0 એટલે 4π10⁻⁻⁷ ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. આ સૂત્ર આપણી પાસે છે, બરોબર. અને ઘણા મિત્રો પૂછતા હતા પ્રશ્ન કે અહીંયા 4π × 10⁻⁷ લખીને છેદમાં 4π થી ઉડાડી દઈએ તો આખે આખું જો μ0/4π તમારે યાદ રાખવું હોય તો અહીંયા 4π લખી તો ઉડાડી નાખો તો μ0/4π જગ્યાએ ખાલી 10⁻⁷ લખો તોય ચાલવાનું છે. તો આ રીતના મિત્રો પરિમિત તાર માટેના સૂત્રો આપણે કેટલા જોયા? μ0I/4πy sin θ1 + sin θ2, μ0I/4πy cos α1 + cos α2. યાદ શું રાખવાનું? બિંદુ પાસેના ખૂણા હોય તો સાઇન લેશું, તારના છેડાઓ પાસેના ખૂણા હોય તો કોસ લેશું. જો તારની લંબાઈ આપેલી હોય તો μ0I/4πy 2L/√4y² + L². તો હવે આ રીતના જે આપણા પરિમિત તારના સૂત્રો છે એનો આપણે અભ્યાસ કર્યો. હવે પરિમિત તારનું જે સૂત્ર છે મિત્રો આપણે વિચારીએ કે આ આપણે તારની લંબાઈ વધારતા જઈએ તો શું થાય. ધારો કે આ તારની લંબાઈ આપણે વધારવી છે અને તારની લંબાઈ એટલી વધારવી છે કે જેને આપણે અનંત તાર કહી શકીએ અથવા ખૂબ જ મોટી લંબાઈનો તાર કહી શકીએ. તો શું થશે? ધારો કે અત્યારે AB તાર છે એની લંબાઈ હું વધારું કે ભાઈ આ તાર અહીં સુધી છે, અહીંયા સુધી છે, તાર લંબાઈ વધી. તો શું થશે કે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હતું ત્યાં આપણે જે આ લંબ બનાવેલો હતો અને અહીંયા આપણે જે આ તારને જોડતા હતા આ છેડા પાસે જે અને અહીંયા જે ખૂણો બનતો હતો θ2 એની બદલે હવે આ છે એ આમ થઈ જશે. કેમ આમ થઈ જશે? લંબ તો એમને રહેવાનો છે પણ હવે તારની લંબાઈ વધીને અહીં સુધી થઈ ગઈ એટલે અહીંયા આપણે જોડશું. તો તમે જુઓ પહેલાં આપણે અહીંયા જોડતા હતા મિત્રો અને હવે આપણે અહીંયા જોડીએ છીએ. તો શું થયું? આ કન્ડિશન ને આ કન્ડિશનમાં શું ફેરફાર થયું? તો કે આ ખૂણો θ2 જે અહીંયા બનતો હતો એ વધ્યો, ખૂણો θ2 છે એ વધે છે. તો પછી એક કામ કરીએ કે હજી આ તારની લંબાઈ અહીં સુધી વધારી નાખીએ તો શું થાય? તો કે ફરી પાછું આ લંબાઈ છે, પહેલાં અહીં સુધીનો તાર હતો એટલે આટલો ખૂણો બનતો હતો વચ્ચે, પછી અહીં સુધીનો થયો તો ખૂણો વધ્યો, પછી અહીં સુધીનો થાય તો આ ખૂણો વધતો જાય. તો જેમ જેમ તારની લંબાઈ વધતી જશે મિત્રો એમ એમ આ છે એ આમ થતો જશે, આમ થતો જશે, આમ થતો જશે. આવી રીતના ખૂણો θ2 વધતો જશે, વધતો જશે, વધતો જશે. એમ કરતાં કરતાં જો આ તરફ હું અનંત સુધી જવા દઉં તો શું થાય મિત્રો? તો કે લંબ એમનેમ રહેશે. આ તારની લંબાઈ વધવાથી આ આમ થતાં 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 છેલ્લે આ રીતના એટલે કે લગભગ અહીંયાનો જે આ ખૂણો છે θ2 એ કેવો બની જશે મિત્રો? આ અને આ વચ્ચેનો ખૂણો લગભગ 90. અને એવું જ આ તરફ થશે. આ તરફ જ્યારે લંબાઈ વધારતા જશું એટલે આ તરફનો ખૂણો θ1 વધતા 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 છેલ્લે એ પણ લગભગ 90. એટલે જ્યારે તાર
બંને તરફથી આ રીતે અનંત થઈ જશે, ખૂબ જ મોટી લંબાઈનું, આ બાજુ પણ ખૂબ જ મોટી લંબાઈનું. તો આ θ1 તથા θ2 90 થઈ જશે મિત્રો. એટલે આ જે સૂત્રો મળ્યા હતા એ પરિમિત તાર માટે હતા. હવે જ્યારે હું અનંત તાર માટે વાત કરીશ મિત્રો, તો θ1 અને θ2 બંને આપણે 90 લઈશું. તો જો હું અહીંયા 90 લઉં તો શું થાય? sin 91, અહીંયા પણ sin 91, એટલે 1 + 1 2. તો હવે આ સૂત્ર μ0I/4πy, અને આ જે ભાગ છે એ થઈ ગયો 2. જો સદિશ તરીકે લખો તો સદિશ અને કે રેટ રાખવાના. અને હવે અહીંયા આપણે છેદ ઉડાડીએ એટલે અનંત તારનું સૂત્ર મળશે મિત્રો આપણને μ0I/2πy. આ આપણે છેદ ઉડાડી નાખીએ તો આ અનંત તારનું સૂત્ર. ફરી પછી સદિશ કરું તો અહીં કે રેટ લખવાનું. તો અનંત તારના સૂત્રોમાં તમને માત્ર બે જ વસ્તુની જરૂર પડશે કે અનંત તારમાંથી પસાર થતો પ્રવાહ અને તારથી અંતર. કે ધારો કે અહીંયા અનંત તાર છે, આ એક તાર દર્શાવ્યો, અનંત છે કેમ ખબર પડશે? તો કે અહીંયા ટપકા ટપકા કરી નાખો, અહીંયા કરી નાખો. આનો અર્થ એમ કે અનંત અથવા ખૂબ મોટી લંબાઈનો થઈ ગયો. MCQમાં કે દાખલાની રકમમાં પૂરતી ચોખવટ કરશે જ. ચોખ્ખું લખ્યું હશે કે અતિ મોટી લંબાઈ ધરાવતો, ખૂબ જ મોટી લંબાઈ ધરાવતો અથવા અનંત તાર, એવી રીતના. તો આમાંથી જ્યારે પ્રવાહ પસાર થતો હોય, માનો કે 3 એમ્પિયર, અને તારથી 4 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધો, તો મિત્રો આપણે અનંત તારનું સૂત્ર થઈ ગયું μ0I/2πy. I ની જગ્યાએ 3 મૂકી દે, y ની જગ્યાએ અંતર 4 મૂકી દે. μ0 ની કિંમત તમે જાણો છો, હમણાં જ આપણે લખ્યું હતું 4π 10⁻⁷. તો આ થઈ ગયું મિત્રો અનંત તારનું સૂત્ર. હવે આપણે એવું વિચારીએ કે ધારો કે આ તરફ આપણે અનંત નથી જ કરવું, આપણે એક જ તરફ કરવું છે. તો કે કાંઈ વાંધો નહીં, આ જે તરફ આપણે અનંત કરતા ગયા આમ તાર, તો આ બાજુનો ખૂણો 90 થઈ ગયો, આ બાજુનો ખૂણો ભલે θ1 રહ્યો કે ભાઈ 30° ખૂણો. માનો કે અહીંયા તાર છે, અહીંયા બિંદુ પાસે ચુંબકી શોધવું છે, તો અહીંનો ખૂણો 30° છે. આ તરફનો આ અહીંયા જોડેલું છે, અહીંયા જોડેલું છે, તો આ ખૂણો 30° છે. તો અહીંયા θ1 ની જગ્યાએ 30 મૂકી દેશું પરિમિત તારમાં, અને અહીંયા આપણે મૂકી દેશું આ તરફનો ખૂણો sin 90. તો sin 91 થઈ જશે. sin 30 ની કિંમત એ બંનેનો સરવાળો કરીને સાદુરૂપ આપી દેશું. અચ્છા, ઘણી વખત એવું બને, ચાલો કે આ છેડો નિશ્ચિત રાખું છું આની જેમ કે ભાઈ એ છેડો નિશ્ચિત છે, પછી આ તાર છે, પછી આ જે છેડો છે એ આપણે જવા દઈએ છીએ આમ, એટલે કે આ તરફ અનંત થઈ ગયો, અનંત, આ તરફ નિશ્ચિત થઈ ગયો. તો આને જેમ આપણે અનંત તાર વિશે નામ આપ્યું હતું, આવા તારને આપણે કહીશું અર્ધ અનંત તાર મિત્રો. એક છેડો નિશ્ચિત છે, બીજો છેડો અનિશ્ચિત છે, આમ ખૂબ જ લાંબે જાય છે. તો હવે આમાં આ પ્રકારનું જો સૂત્ર આપણે ઉપયોગમાં લેવું હોય તો અહીંથી તમને y અંતરે કી, એની બદલે શું કરે કે અહીંયા y અંતરે જો બિંદુ હોય કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય, તો આને આની સાથે જોડી દો એટલે આ ખૂણો θ1 થઈ ગયો, એ જે આવે 30, 45, 60 જે તમને આપે એ મૂકી દેવાનો છે. અને આ અનંત લંબાઈ હોવાથી આ બાજુનો ખૂણો 90 મૂકી દેવાનો. પણ માનો કે હજી આમાં પણ આપણે એવું કરીએ કે તમને આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર પૂછવાને બદલે આ બિંદુ પાસે પૂછે તો શું થાય? તો કે કાંઈ વાંધો નહીં, આ બિંદુ પાસે પૂછે તો અહીંયા લંબ બનાવવાનો, જ્યાં જે બિંદુ પાસે પૂછે ત્યાં લંબ બનાવવાનો અંતર, અને હવે એને અહીંથી જોડવાનો, તો આ ખૂણો θ1 લેવાનો. તો કે હવે અહીંયા શું થયું જુઓ કે જ્યારે બિંદુ અહીંયા હતું તો લંબ આમ હતો, અને આ રીતનો ખૂણો બનતો તો તારના છેડા. હવે આ બિંદુની બદલે આ બિંદુ છે તો લંબ અહીંની બદલે અહીંયા પહોંચી ગયો, અને અહીંયા પહોંચી ગયો, એટલે જે પેલા ખૂણો આ બનતો હતો હવે એની બદલે ખૂણો આ બન્યો. તો વધ્યો કે ઘટ્યો મિત્રો? તો કે આ તો ખૂણો ઘટ્યો. તો એનો અર્થ એવો થયો કે આ પ્રકારના અર્ધ અનંત તારમાં જો આ બિંદુ અહીંયા છે, એની બદલે કોઈ અહીંયા પૂછે, અહીંયા પૂછે, અહીંયા પૂછે, અહીંયા પૂછે, તો θ1 જે એક તરફનો ખૂણો છે θ1 એ ઘટતો જાય. આ તરફનો જે ખૂણો છે એ તો આ અનંત હોવાથી 90 જ રહેશે. હવે એમ કરતા કરતા આ બિંદુ અહીંયા લેતા 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 છેલ્લે આપણે બિંદુ ધારો કે આ તારના નિશ્ચિત છેડા પાસે લઈ લીધું, તો શું થશે? તો કે અહીંયા આપણે પહેલા લંબ બનાવશું, અને હવે આ બિંદુને તારના આ છેડા સાથે જોડવાનું. પણ એ છેડો તો અહીં ને અહીંયા જ છે, એટલે અહીંયા ને અહીંયા જોડું. તો એનો અર્થ એમ થયો અહીંયા ને અહીંયા જોડ્યું એટલે લંબ સાથે કેટલો ખૂણો બન્યો? 0. એટલે કે આ તરફનો ખૂણો θ1 એ આપણા માટે 0 થઈ ગયો, અને આ તરફ હું જો એને લંબાવું તો ખૂણો 90 થઈ ગયો. તો θ2 કેવો થઈ ગયો? 90. ચાલો, આ θ1 0 અને θ2 90 એની સમજૂતી હજી એકવાર તમને આપી દઈએ મિત્રો.
અર્ધ અનંત તાર, તો કઈ રીતના બન્યો અર્ધ અનંત તાર? આ છેડો નિશ્ચિત છે, આ છેડો અનિશ્ચિત છે. જો આપણે એમ કીધું હોત કે આપણે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે y અંતરે, તો આને આની સાથે જોડોશી ખૂણો θ1 બનત, આની સાથે જોડો તે ખૂણો 90 બનત. હવે આ બિંદુ અહીંની બદલે અહીંયા આવ્યું તો આને આની સાથે જોડવું પડે તો આ ખૂણો ઘટ્યો. હજી આ બિંદુ અહીંયા આવ્યું તો આની સાથે જોડો ખૂણો ઘટ્યો. એમ કરતાં કરતાં અહીંયા આવી જાય તો આ લંબ અને અહીંયા જોડીએ એટલે θ1 કેવો થઈ જશે? 0. હવે એ વસ્તુ જો અહીંયા સૂત્રમાં આપણે મૂકીએ કે sin 0, આ θ1 0, sin 0 એટલે 0 વત્તા sin 90, આ તરફનો ખૂણો 90, sin 91, 1 પ્લસ sin 0 એટલે 0, 1 પ્લસ 0 એટલે 1, 1 ઇન્ટુ આ એટલે બધું આ જ રહીએ. એટલે અહીંયા સૂત્ર મળશે આપણને μ0I અપોન આ જે હતું પદ 4πy. આ જે બધો ભાગ છે 0 પ્લસ 1 થઈ ગયો એટલે નીકળી ગયો. તો અહીંયા પણ ફરી બાજુ સદિશ અને કે કરેટ લખવું હોય તો એ આપણા કન્ડિશન પ્રમાણે લખી શકાય. બાકી જેવી કન્ડિશનની દિશા સુધીને લખવાનું. એ પ્રકારના જે MCQ દાખલા બધું આવશે એટલે એવી ચિંતા ન કરવી દિશાની. અત્યારે માત્ર સૂત્ર સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો. તો સૂત્ર કયા કયા મળ્યા આપણને? પરિમિત તાર, પરિમિત તારનું સૂત્ર ખૂણાના સ્વરૂપમાં તથા લંબાઈના સ્વરૂપમાં, અનંત તારનું સૂત્ર તથા અર્ધ અનંત તારનું સૂત્ર આપણે મેળવ્યું. આ સૂત્રો એક વખત અહીંયા લખી નાખું એટલે તમને નોટમાં લિસ્ટ બનાવવામાં પણ ખ્યાલ આવે મિત્રો. સાથે સાથે એના કોઈ આલેખ અથવા ગ્રાફના MCQ એ પણ આપણે જોઈ લઈએ. તમારી પાસે અત્યારે 12થની કદાચ ટેક્સ્ટ બુક ન હોય તો વાંધો નહીં, અહીંયા તમને જે રીતના બોર્ડ વર્ક કરવામાં આવે એ જ રીતના તમારે કરવાની છૂટ છે અત્યારે નોટમાં. ચલો મિત્રો, પહેલાં પરિમિત તાર માટે આપણે સૂત્ર શું લખ્યું? μ0I અપોન 4π. હવે અંતર y ની બદલે r લવું હોય તો લઈ શકાય, sin θ1 પ્લસ sin θ2. હવે આપણે સદિશ અને કે કરેટ નથી લખતા મિત્રો અત્યારે. ચલો, આ ખૂણા કયા વાપરવાના છે? તો કે બિંદુ પાસેના. હવે તારના છેડા પાસેના ખૂણા વાપરવા હોય તો μ0I અપોન 4π વાર, પણ અહીંયા લખવાનું આપણે cos α1 પ્લસ cos α2. ચાલો આની પણ એક જરાક ઝડપથી આકૃતિ બનાવી દઈએ એટલે આપણને યાદ આવી જાય કે આ શું હતું. ચાલો, AB તાર, વિદ્યુત પ્રવાહ I છે. ચલો, આ તારથી આપણે r જેટલા લંબ અંતરે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. જે બિંદુ પાસે શોધવું છે ને તારના છેડા સાથે આપણે જોડી દઈએ. તો ચલો, આ ખૂણો હશે θ1 θ2, તો અહીં આપણે આ ખૂણા માટે sin વાપરીશું, આ ખૂણા માટે આપણે cos વાપરીશું. ચલો, તારની લંબાઈ જો આપેલી હોય ને ખૂણા ના આપેલા L, તો એના માટેનું સૂત્ર આપણે શું જોયું મિત્રો? તો કે μ0I અપોન 4πr. આ એમને રાખવાનું એટલે આપણને યાદ રાખવામાં સરળતા રહીએ. 12 અપોન √4r² પ્લસ L². રેડી મિત્રો? હવે આપણે કયા સૂત્રો જોયા હતા? તો કે અનંત તારનું સૂત્ર જોયું. અનંત તાર કઈ પ્રકારનું હશે? તો કે આ રીતે અનંત બંને બાજુથી હશે. અહીંથી તમને માત્ર r અંતર આપેલું હોય, ધારો કે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે પ્રવાહ તરફ, તો એનું સૂત્ર મિત્રો શું હતું? B બરાબર μ0I અપોન 2πr. 4 ની બદલે શું થઈ ગયું? 2. અને અનંત તારની બદલે હવે આપણે જોયું મિત્રો અર્ધ અનંત તાર. એટલે કે કયા પ્રકારનો? તો કે આ છેડો નિશ્ચિત, આ છેડો અનિશ્ચિત, અને જે છેડો નિશ્ચિત છે ત્યાં છેડા પાસે અહીંયા કોઈ r અંતરે આવેલું બિંદુ હોય P, અહીં ચુંબકીય ક્ષેત્ર શોધવું. આકૃતિ બરોબર ધ્યાનથી રાખજો મિત્રો, આના ઉપરથી જ હમણાં MCQ ને દાખલાઓ આવશે. તો આના માટેનું સૂત્ર આપણે જોયું μ0I અપોન 4πr. આ બધો ભાગ 1 થઈ ગયો હતો. રેડી? તો આ બધા પરિમિતના, અનંતના તથા અર્ધ અનંત તારના સૂત્રો આપણે જોયા છે. આ સૂત્રો તમારી નોટમાં બરોબર ધ્યાનથી તમારે લખવાના છે. હવે મિત્રો, એક વિદ્યુત પ્રવાહખંડની અક્ષ ઉપર પણ આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જોવાનું છે, પણ વિડીયોની લંબાઈ જોતા એક વસ્તુ બાકી રાખીએ છીએ. ત્યાર પછી આ બધા તારની બહારના સૂત્રો છે. હવે આપણે તારની અંદર શું હોય, કોઈ જાડો તાર હોય તો એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અને તારની અંદરનું સૂત્ર આપણે મેળવી લઈએ પછી આ બધા સૂત્રોનું કોમ્બિનેશન કરી અને પછી એના ઉપરથી જે ગ્રાફને લગતા પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યારે જેટલું પણ હોમવર્ક છે અને આ જે સૂત્રો અત્યારે આ બોર્ડ ઉપર છે, આ સૂત્રો બધાએ ફરજિયાત 5 વખત લખવાના છે, પાકા કરીને. ઊંઘમાંથી ઉઠાડીને બુજાય પરિમિતનું સૂત્ર μ0/4 sin ફટાફટ આમ અનંતનું સૂત્ર μ0/2π ફટાફટ આવડી જવું છે. અર્ધાનંતર નિશ્ચિત μ0/4πr
ફટાફટ જો આ સૂત્ર આવડી જાય એ રીતના પાકા કરવાના છે. કારણ કે મિત્રો આ ચેપ્ટરમાં એક ઉપરથી બીજું, બીજા ઉપર ત્રીજું સૂત્ર નીકળા જ કરવાના છે. તો અહીં સુધી આપણે રાખીએ. નોટ કમ્પ્લીટ રાખજો. બધાને જય સ્વામિનારાયણ.